હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિતેશ મહેતા, સિલ્વર ડાયરેક્ટર, વેસ્ટિજ રાજકોટ. આજે આપણું વિનિંગ ટીમનું ગો ક્રાઉનનો થર્ડ ડે. આજે આપણું ફંક્શન પૂરું થઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે છે જબરદસ્ત લીડર દિલીપભાઈ કરીને. આવો એમને સાંભળીએ કે એમને શું ચેલેન્જીસ હતા અને શેના માટે એમને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. દિલીપભાઈ, શું કહેવા માગશો તમે? નમસ્કાર, મારું નામ દિલીપ ડાભી છે. હું આણંદથી આવું છું. 2 વર્ષ પહેલાં બિઝનેસ ચાલુ કરેલો. મારે હોટલનો બિઝનેસ છે, મારે ઇન્સ્યોરન્સમાં જોબ છે, ક્લાસીસ બી ચાલે છે આણંદમાં. છતાં ટાઈમનું મેનેજમેન્ટ કરીને આ બિઝનેસ ચાલુ કરેલો. કારણ કે એ બિઝનેસ લોકડાઉન પછી બિલકુલ ઠપ થઈ ગયા બધાય. એટલે મને ખબર પડી ફ્યુચરમાં કંઈક મોટું કરવું હોય અને ફ્યુચર બ્રાઇટ કરવું હોય તો નેટવર્ક માર્કેટિંગ સિવાય કોઈ તો પછી ઘણી બધી કંપનીઓ મેં સર્ચ કરી. એવો મને વેસ્ટીજ અને વિનિંગ ટીમ અને પ્રાયોરિટી આપી. આજે હું અને મારું ફેમિલી અમારા સપના માટે આ બિઝનેસ કરીએ છીએ. હું એક જ મહિનામાં હું પોતે સિલ્વર બનેલો 2 વર્ષ પહેલાં. પછી તો સરસ, થેન્ક યુ. આજે ખાસ મારી વાત કરું કે અમારા જેવા ઘણા બધા મિત્રો એવા હોય છે, એજ્યુકેટેડ હોય, કદાચ ઓછું ભણેલા હોય, તો અમને કોઈ નોકરી રાખવા માટે તૈયાર નથી. પણ જો અમારા જેવા મિત્રોને આવો ચાન્સ મળે, અને હું તો આ વિડીયોના માધ્યમથી કહું છું, કોઈ હોય તો આ વિડીયો બતાવજો અને કહેજો કે આ કદાચ ચાન્સ મળે એમને અને ખરા દિલથી મહેનત કરીએ તો 100% સપના પૂરા થાય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ સરસ કહેવાય કે દિલીપભાઈ તમે એક જ મહિનામાં સિલ્વર લેવલ તમારું કમ્પ્લીટ કરેલું હતું, જે એક ખૂબ અઘરો ટાસ્ક છે પણ એમને ફાસ્ટેસ્ટ કરેલું હતું. આપણે બધાને એવું લાગતું હોય